જો આ પ્રકારના પાનવાળો છોડ કે આ પ્રકારના ફૂલવાળો છોડ જો તમે ક્યાંય જોઈ જાઓ ને તો તમારે સમજી જવાનું કે તમારી સ્કિન ઉપર ક્યાંય સફેદ ડાઘ હોય, કરોળિયાના ડાઘ હોય કે બીજા કોઈ વિકારના કારણે ચામડી ઉપર સફેદ ડાઘ પડ્યા છે તો એ જતા રહેવાના છે. સાથે સાથે તમને કોઈ શરીર ઉપર કાપો પડ્યો, બ્લીડિંગ થઈ રહ્યું છે, લોહી નીકળે છે, ખેતરમાં ક્યાંય કામ કરો છો તો ત્યાં પણ આનો અક્ષીર ઉપયોગ છે થઈ શકે છે. આને આપણે ભૃંગરાજ તરીકે ઓળખીએ છીએ. ભૃંગરાજ બે પ્રકારના થાય, એક ભેજવાળી જગ્યામાં જોવા મળે ને એક સૂકા વિસ્તારમાં જોવા મળે. આ જે ભૃંગરાજ છે એ સૂકી જગ્યાનો છે કે જેનો ઉપયોગ ખાસ કરીને ચામડી ઉપર થાય છે. ચામડીના કોઈ સફેદ ડાઘ પડ્યા હોય તો એના ઉપર વાટીને આનો લેપ લગાડવામાં આવે તો આનું ખૂબ સારું રિઝલ્ટ કે પરિણામ જોવા મળે છે. એ છે સૂકા વિસ્તારનો ભૃંગરાજ. અને ભેજવાળી જગ્યાનો જે ભૃંગરાજ છે એનો ઉપયોગ ખાસ કરીને વાળ છે એને કાળા કરવા માટે થાય છે. જેના વાળ સફેદ થઈ ગયા છે તો કુદરતી રીતે કુદરતી ડાય તરીકે જે ઉપયોગ કરે અથવા તો અંદરથી વાળની છે ક્વોલિટી છે સુધારવાનું કામ કરે એ છે આ ભૃંગરાજ. તો જો તમને ક્યાંય જોવા મળે તો તમારા ચામડીના ડાઘ કે કોઈ જગ્યાએ વાગેલું કે કાપો પડ્યો હોય તો બ્લીડિંગ છે બંધ કરવા માટે ખૂબ સારી ઔષધિ કહી શકાય. તો આનો વપરાશ છે અચૂક કરજો. અને આવી સરસ માહિતી ગમતી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જય આયુર્વેદ.